આઝાદીના 78 વર્ષ બાદ પણ લીમખેડા તાલુકા મથકના લોકોને સ્મશાન જેવી પાયાની સુવિધા પણ નથી મળી। પરિણામે લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। લીમખેડા તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં અહીં આજે પણ સ્મશાનની સુવિધાનો અભાવ છે અને સ્થિતિ એવી છે કે પ્રજાપતિ અને આદિવાસી સમાજ સહિત અનેક પરિવારો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર હડફ નદીના પટમાં કરવા મજબૂર છે। નદીના ઉબડખાબડ પટમાં મૃતદેહ લઈ જવામાં આવે છે અને તેમાં પણ ચોમાસામાં તો સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। નદીમાં પાણી ભરાય ત્યારે અંતિમ વિધિ કરવી વધુ મુશ્કેલ બની જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત સાંસદ ધારાસભ્ય અને વહીવટી તંત્રને રજૂઆતો કરી પણ આજ દિન સુધી સમસ્યાનું સમાધાન મળ્યું નથી। લીમખેડામાં આજ દિન સુધી સ્મશાનની વ્યવસ્થા થઈ નથી। લીમખેડા ગ્રામજનો દ્વારા આ હડફ નદીના કિનારે એકમાત્ર સ્મશાન છે, ત્યાં લીમખેડા ગ્રામજનો પોતાની અંતિમ વિધિ કરવા આવતા હોય છે। ઉનાળામાં તો લગભગ ચલો માની લે કે કદાચ વ્યવસ્થા જળવાઈ શકે, પરંતુ ચોમાસામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે અમારી આ સ્મશાન એક બનાવી આપે અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો સમાધાન થાય એવી સરકારને માંગણી છે। તાલુકા વિકાસ અધિકારી જલ્દી જ સમાધાનની વાતો કરી રહ્યા છે, ત્યારે ગ્રામજનો કહી રહ્યા છે કે આશ્વાસન નહીં, કામગીરી કરો અને જો સ્મશાન અને પાકો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। લીમખેડામાં સ્મશાન માટે આગળ બી રજૂઆતો આવી હતી, પણ જમીનના પ્રશ્નોના કારણે સ્મશાન અત્યાર સુધી બની શક્યું નથી। અમે પ્રયાસ કરીએ જમીન ઉપલબ્ધ થાય તો ઝડપથી સ્મશાન બનાવવાની આગામી આયોજનમાં પ્રયાસ કરી રહ્યા છીએ। લીમખેડામાં આઝાદી પછી પણ આટલા વર્ષોથી સ્મશાન જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ મળી નથી। તેના કારણે આજે અમારે સ્મશાને જવું બહુ તકલીફ પડે છે। પછી જે અમારું સ્મશાન આવેલું છે નદીના તટ પર આવેલું છે, તો ચોમાસામાં જો પાણી વધારે પડે તો અમારે વિધિ કરવું બી મુશ્કેલ પડે છે અને અમારે લાકડા લઈ જવા માટે રસ્તો પણ નથી। અમારે લાકડા લઈ જવા માટે લોકોને ઉચકીને લઈ જવું પડે છે। એક તરફ ગુજરાતમાં હરણફાળ વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્મશાન જેવી મૂળભૂત સુવિધા પણ નથી। ત્યારે વિકાસની વાતો માત્ર કાગળ સુધી ન રહે, ખરા અર્થમાં સાર્થક થાય તે જરૂરી છે। TV13 ગુજરાતી માટે લીમખેડાથી મયુર રાઠોડનો રિપોર્ટ।